આજે આપણે બનાવીશું સ્ટ્રેટ સ્ટાઇલ રગડા પેટીસ. તો એના માટે ચાલો આપણે જોઈ લઈએ. અહીંયા રાત્રે મેં 1 કપ પીળા વટાણા જે આવે છે આપણે પકોડીમાં યુઝ કરીએ છીએ એ લેવાના છે. 1/4 કપ મેં અહીંયા કાબુલી ચણા લીધા છે, કેમ કે બજારમાં આ ટાઈપથી રગડો બનાવવામાં આવે છે. તો ઓવરનાઇટ આપણે એને સોક કરી લીધા છે. હવે આપણે કુકરમાં લઈ લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેવી હળદર પાવડર એડ કરીને આપણે આને 3 થી 4 વિસલ કરી લેવાની છે. તો થોડીક આપણે હળદર એડ કરી દઈશું કલર માટે. તો ઢાંકીને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી રાખી મૂકીશું આપણે. તો ખોલીને ચેક કરી લઈશું આપણે. 3 થી 4 વિસલ થઈ ગઈ છે અહીંયા. તો આપણે એક દાણો દબાવીને જોઈશું પ્રોપર પાકી ગયો છે. આપણે ગરમ છે અહીંયા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેશ થઈ ગયા છે. તો અહીંયા આપણે મેશર લેવાનું છે. મેશર વડે આપણે થોડા અધકચરા મેશ કરવાના છે અને થોડાક આખા પણ રાખવાના છે, જેથી કરીને લુક અને ટેસ્ટ બંને સારું આવે છે. તો અહીંયા આપણે થોડા અધકચરા મેશ કરી લઈશું. તો આ ટાઈપના રેડી કરવાના છે. તો હવે આપણે રગડો બનાવી લઈએ. રગડો બનાવવા માટે આપણે ફ્રાય પેન મૂકી દઈશું. જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય પછી આપણે એમાં જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય પછી અડધી ચમચી જેવી હિંગ એડ કરવાની છે. ચમચી મારી અહીંયા મીડિયમ સાઇઝની છે. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે, જેથી કરીને ખૂબ સારો ટેસ્ટ આવે છે અને હેલ્થ માટે પણ બહુ સારું છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી હતી, એને ઝીણી કટ કરીને રાખી છે. એને 1 થી 2 મિનિટ માટે આપણે શેકીશું. 1 થી 2 મિનિટ માટે ડુંગળી શેકાઈ જાય પછી એક મીડિયમ સાઇઝનું ટામેટું છે ઝીણું કટ કરેલું, એને પણ ફ્રાય કરી લઈશું. અને ટેસ્ટ પ્રમાણે અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે, જેથી કરીને ટામેટા આપણા ઝડપથી પાકી જાય અને મેશ થઈ જાય સરસ. તો સ્પેચ્યુલા વડે આપણે આવી રીતે દબાવીને એને મેશ કરી લેવાના છે ઝડપથી, જેથી પ્રોસેસ આપણી ઝડપથી થાય. આ રગડા પેટીસ એકદમ પરફેક્ટ અને સ્ટ્રેટ સ્ટાઇલ બનીને ટેસ્ટ મસ્ત આવે છે આનો. તો અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. તો તમે જોઈ શકો છો અહીંયા પેસ્ટ આપણી સરસ પાકી ગઈ છે. તો ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરીશું. ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને 1 નાની ચમચી ગરમ મસાલો અહીંયા એડ કર્યો છે. તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ઓલરેડી આપણે આદુ મરચાં લસણ એડ કર્યા જ છે, એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો મસાલા અહીંયા પાકી ગયા છે. આપણે જે રગડો બનાવીને રાખ્યો છે એ પણ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા જો રગડામાં તમારે વધારે પાણી હોય તો અલગથી પાણી એડ કરવાની કોઈ જરૂર નથી. પણ રગડામાં વધારે પાણી ના હોય અને રગડો બનાવવો હોય એકદમ ઢીલો, તો તમે અલગથી ગરમ પાણી એડ કરવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું કે ઠંડુ પાણી એડ નથી કરવાનું. તો આપણો રગડો પાકે છે ત્યાં સુધી આપણે પેટીસ બનાવી લઈએ. તો 500 ગ્રામ બટાકાને મેં ધોઈને સાફ કરીને બોઇલ કરી લીધેલા હતા અને છિલકા પણ ઉતારીને રેડી કરી લીધા છે. બટાકાને મેશ કરીને આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે અહીંયા એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું, જેથી કરીને ટેસ્ટ પણ સારો આવે અને કલર પણ પેટીસનો ખૂબ સરસ આવે છે. ચપટી આપણે લીલા ધાણા એડ કરીશું અને અહીંયા બ્રેડ સ્ક્રમ એડ કરવાનો છે. જો તમારી પાસે બ્રેડ સ્ક્રમ ના હોય તો તમે પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા પૌવા ના હોય તો તમે પૌવાનો પાવડર હોય એ પણ એડ કરી શકો છો. તો બધું આપણે મિક્સ કરવાનું છે. અહીંયા 1 ચમચી બેસનને પાણીમાં ઘોળીને આવી રીતે એડ કરવાથી રગડાનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂથ બને છે અને રગડો એકદમ જોઈન્ટ અને ભળેલો રહે છે, અલગ નથી પડતો. અમુક રગડામાં આપણે ઘરે બનાવતા હોય તો બહાર જેવો નથી બનતો, કેમ કે ચણા આખા અલગ પડી જાય છે, વટાણા અને પાણી અલગ રહે છે. તો એ પ્રોસેસ નહીં થાય. 1 ચમચી લોટ પાણીમાં કરીને આપણે એડ કરી દેવાનો છે. તો અહીંયા આપણે ટિક્કી બનાવીને બધી રેડી કરી લીધી છે. તો બ્રેડ સ્ક્રમમાં આપણે એને આઉટર લેયર આપણે એની સરસ ઉપર નીચે કરીને આપણે લગાવવાનું છે આ રીતે. જો બ્રેડ સ્ક્રમની આ પ્રોસેસ ના કરો તો સ્કીપ પણ કરી શકો છો તમે, પણ મારી પાસે બ્રેડ સ્ક્રમ પડ્યો તો વધારે ક્રિસ્પીનેસ આવે અને સોફ્ટ બને એના માટે મેં એડ કર્યો છે. તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. ડાયરેક્ટ તમે ટિક્કીને રોસ્ટ કરી શકો છો આવી રીતે સેલો ફ્રાય. તો આમાં વધારે તેલ પણ નથી લાગતું અને ફટાફટ બની જાય છે. તો અહીંયા આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે. બાજુના ગેસ પર આપણે મૂકી દીધું છે રગડાને. આ બાજુ આપણે પેટીસ બનાવી રહ્યા છીએ. તો ધાણા એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ દબાવીને ધીમા ગેસે આપણે આ પ્રોસેસ કરવાની છે. તો ટિક્કી અંદર સુધી પાકશે અને ખૂબ સરસ બને છે, ટેસ્ટમાં પણ બેસ્ટ અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ટિક્કી. તો આપણે પ્લેટમાં લઈ લઈશું એને. તો આપણે હવે એને
ગાર્નિશિંગ કરીશું. તો 2 ટિક્કીની હું અહીંયા બતાવી રહી છું તમને. તો આપણે અહીંયા સેવ લઈ લીધી છે, ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી લીધી છે, ડુંગળી છે અને ટામેટા પણ લઈ લીધા છે આપણે અહીંયા, અને રગડો પણ લઈ લીધો છે. તો હવે આપણે ટિક્કી ઉપર રગડો એડ કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. અને આવી અવનવી ડીશો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. ઉનાળામાં કંટાળો આવતો હોય આપણને ઊભા ઊભા જમવા બનાવવાનો, તો ફટાફટ બની જાય છે. તો આપણે ગ્રીન ચટણી એડ કરી દીધી છે, સાથે સાથે આપણે ખજૂર અને આંબલીની ચટણી છે. આની રેસીપી મારી ચેનલ ઉપર ઓલરેડી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ખજૂર આંબલીની ચટણી એડ કર્યા બાદ આપણે અહીંયા ડુંગળી એડ કરીશું અને ટામેટા પણ એડ કરી લઈશું. અને ઉપરથી આપણે સેવનો વરસાદ કરીશું, જે બાળકોને પણ ખૂબ જ પસંદ આવતું હોય છે ને મોટાઓને પણ. તો અહીંયા થોડાક આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું ગાર્નિશિંગ માટે, અને હેલ્થ માટે પણ બહુ જ સારા છે. તો તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે બજાર જેવી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.